હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે ગુજરાતી ખાંડવી. મિત્રો, બેનું દીકરીઓને આવડે એવી સરળ રીતે આજે આપણે ખાંડવી બનાવીશું. અને ખાંડવી બનાવવામાં ખૂબ જ સરસ સહેલી રીત છે અને તમે સહેલાઈથી બનાવી શકો છો. મિત્રો, બહારથી લઈ આવો તો તે મોંઘી પણ પડે છે. તો આપણે ઘરે જાજી બધી ફક્ત ને ફક્ત એક વાટકામાંથી ચણાના લોટથી આપણે જાજી બધી ખાંડવી બનાવી શકીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, 3 ને 45 મિનિટે રોજ આપણે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરસ મજાની નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ. તો આપણે સૌપ્રથમ ખાંડવી માટે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરીશું એ આપણે જોઈ લઈએ. અહીં આપણે સૌપ્રથમ 1 વાટકો ચણાનો લોટ લીધો છે અને આપણે ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ. અને 1 વાટકો અહીં આપણે દહીં લીધું છે. તો મિત્રો, ચણાનો લોટ, દહીં, પાણી એ બધું આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે. તો આપણે ખાંડવી સરસ મજાની આપણે બનાવી શકીએ છીએ. અને એની સામે આપણે 2 વાટકા પાણી લીધું છે. મિત્રો, પરફેક્ટ માપ સાથે આપણે ખાંડવી શીખશું તો આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ જ બનશે. તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં ચણાના લોટને ઉમેરી દઈશું. એક વાટકો આપણે ચણાનો લોટ લેશું, એને આપણે એક બાઉલમાં ઉમેરી દેશું. એની સામે આપણે 1 વાટકો દહીં લેશું. દહીં તમે કોઈ પણ ખાટું કે મોરું કે કોઈ પણ તમારા ઘરમાં યુઝ થતું હોય એવું તમે લઈ શકો છો. હવે આપણે એમાં નાખીશું 5 ચમચી જેટલી હળદર, એટલે ખાંડવીનો કલર એકદમ સરસ મસ્ત એવો આવે. અહીં આપણે 5 ચમચી, એટલે નાની ચમચી છે એને 5 ચમચી આપણે ઉમેરી દેશું. હવે આપણે નાખીશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ, એટલે આપણી ખાંડવી ટેસ્ટી અને મસ્ત એવી બને. હવે આપણે નાખીશું હિંગ. અને ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું. હવે આ બધા મિશ્રણને આપણે એકદમ સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ, પછી જ આપણે પાણી ઉમેરીશું. જો તમે ચણાનો લોટ ચારેલો ના હોય તો થોડું મિશ્રણ દહીં નાખેલું હોય તો તેમાં ગુટલી પણ ના રહે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો મિત્રો, આજે આપણે સરસ મજાની ખાંડવીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો મિત્રો, આપણે સાથે મળી અને સરસ મજાની ખાંડવી શીખીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. આમાં તમે છાશનો ઉપયોગ કરતા હોય તો મિત્રો છાશનો પણ તમે ઉપયોગ કરી શકો. મિક્સ કરતા તમને હળદર કલર સેજ ઓછો લાગે તો તમે ચપટી 1 હળદર એમાં ઉમેરી શકો, પણ એક કલર એનો પરફેક્ટ આવે. આમાં તમારે બ્લેન્ડર મારવું હોય તો પણ તમે મિત્રો મારી શકો છો. અહીં
આપણે થોડીક એટલી હળદર જરા ઉમેરીશું. પછી આપણે સૌપ્રથમ ખાંડવી આપણી તૈયાર થઈ જાય એટલે ખાંડવી સાથે ચટણી ખવાય ટેસ્ટી એવી આપણે ચટણી પણ બનાવીશું. એ ટેસ્ટી ચટણી ખાંડવી સાથે ખૂબ જ સરસ મસ્ત એવી ભાવે છે અને એકદમ સરસ પરફેક્ટ માપ સાથે ચટણી પણ આપણે બનાવીશું. અહીં આપણે એક પણ ગુટલી નથી અને સરસ આપણે બેટરને તૈયાર કરી લીધું છે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. 2 વાટકા જેટલું પાણી ઉમેરીશું. અહીં આપણે એકદમ સરસ મિશ્રણ તૈયાર કરી લીધું છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે કાલે સરસ મજાનો મેંગો મોહનથાળ બનાવેલો હતો. તો મિત્રો, તમે પણ મેંગો મોહનથાળ બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બને છે અને નાના મોટા સૌને ભાવે એવો આપણો મેંગો મોહનથાળ સરસ બની અને તૈયાર થયો છે. મિત્રો, તમને નજીકથી બતાવું કે મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બન્યો છે. ગઈઢા માણસો પણ ખાઈ શકે એવો આપણો મોહનથાળ ટેસ્ટી અને મસ્ત એવો બન્યો છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, અત્યારે કેરીની સિઝન છે તો આપણે મેંગોની જ બધી વસ્તુ બનાવીશું અને બાળકોને ખૂબ જ એવો ભાવે છે. આપણે 2 દિવસ પહેલાં સરસ મજાના મેંગો પેંડા બનાવેલા હતા. મેંગો પેંડા પણ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા આપણા મેંગો પેંડા બન્યા છે. મિત્રો, આ પેંડા બાળકોને ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા ભાવે છે. તો મિત્રો, જરૂરથી તમે મેંગો પેંડા બનાવજો, મેંગો મોહનથાળ બનાવજો અને સરસ મજાના દૂધીના લાડુ પણ બનાવીજો. કારણ કે ઉનાળાની ગરમીમાં દૂધી કોઈ પણ રીતે આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ. તો તમે જરૂરથી દૂધીની રેસીપી બનાવજો અને બાળકોને ખૂબ જ પેટ માટે ફાયદો છે. જાડેજાબા, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. જાડેજાબા, કાલે તમે મારી ચેનલમાં જોઈ થયા છો તો આપણે સરસ મજાનો મેંગો મોહનથાળ બનાવેલો હતો અને મોહનથાળ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી પોચો રૂ જેવો આપણો મોહનથાળ બન્યો છે. જુઓ, નાના મોટા સૌને ભાવે એવો આપણો મોહનથાળ બન્યો છે. તો તમે પણ જરૂરથી મારી ચેનલમાં જોડાજો. કુંજભાઈ પટેલ, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે ખાંડવી. તો અહીં આપણે ખાંડવીનું બેટર એકદમ સરસ રીતે તૈયાર આપણે કરી લીધું છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે મોહનથાળ બનાવજો. જાગૃતિબેન, જયપુર, થેન્ક યુ જાગૃતિબેન. કેમ છો? મજામાં? તો કાલે આપણે સરસ મજાનો મેંગો મોહનથાળ બનાવ્યો તો તમે પણ જરૂરથી બનાવજો. જય માતાજી જાડેજાબા, થેન્ક યુ. તો મિત્રો, તમે પણ આ રીતે મોહનથાળ બનાવજો અને સરસ મજાનો પોચો રૂ જેવો મોહનથાળ આપણો બને છે અને નાના મોટા સૌને ભાવે એવો આપણો મોહનથાળ બને છે. તો હવે આપણે ખાંડવી માટેનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે
એક પેનમાં સરસ એમાં મરચાં અને આદુ આપણે ગરાઈ જાય એવી આપણે જાળી લેશું અને એમાં આપણે ગાળી લેશું. હવે આપણે બેટરને ગાળી લીધું છે. હવે આપણે ગેસ ઉપર મૂકીશું. મિત્રો, ખાંડવી બનાવવી ખૂબ જ સહેલી રીત છે, તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. અને ખાંડવી બહાર કરતાં ઘરે પણ આપણી ખાંડવી ટેસ્ટી અને મસ્ત એવી બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પરફેક્ટ માપ સાથે જ ખાંડવી બનાવીશું તો આપણી ખાંડવી એકદમ સરસ મસ્ત એવી બને છે. મિત્રો, તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જાગૃતિબેન, થેન્ક યુ જયપુર. હવે આપણે સતત હલાવતા રહેશું. પરફેક્ટ માપ સાથે મિત્રો ખાંડવી આપણે બનાવશું તો આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ જ બનશે. વર્ષાબેન, થેન્ક યુ વર્ષાબેન. લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જય માતાજી. જામનગર, જાડેજાબા, થેન્ક યુ. તમારું તો જાડેજાબા મને ખબર છે, જામનગર મને યાદ છે. રોજ લાઈવ થાવ છો તો મને જામનગરનું યાદ જરૂર છે. હવે આપણે ખાંડવી માટે સતત હલાવતા રહેશું. ખાંડવીને વાર લાગતી નથી, ફટાફટ આપણે તૈયાર કરી શકીએ છીએ. પછી આપણે સરસ મજાની ચટણી બનાવીશું. ચટણીમાં તમે ધાણાભાજી, મીઠું, લીલું ટોપરું અને ખાંડવીનો થોડોક એવો ભૂકો નાખી અને સરસ મજાની આપણે ચટણી બનાવીશું. એ ચટણી ખાંડવી સાથે ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. જો જેમ આપણું બેટર ગરમ થઈ જાય એટલે ફટાફટ ખાંડવી આપણી તૈયાર થવા લાગે છે. એને આપણે સતત આવી રીતે હલાવતા રહેશું એટલે આપણી ખાંડવી ફટાફટ તૈયાર થઈ જાય. થેન્ક યુ જાડેજાબા. પ્રભાત, થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
જો થોડુંક એવું ગરમ થઈ ગયું તો આપણું બેટર એકદમ સરસ કઠણ થઈ ગયું છે. હવે ક્યાં સુધી ખાંડવીને આપણે હલાવી એ હું તમને કહું. આપણે વચ્ચે વચ્ચે ડીશ લેશું અને ડીશની મદદથી આપણે આવી રીતે એને જોઈ લેશું. થોડું થોડું આવી રીતે આપણે પાથરતા જશું. જેમ ભેગું થઈ જાય એટલે આપણે પરફેક્ટ માપ સાથે ખબર પડશે. ઠંડુ થઈ જાય એટલે તે ઓટોમેટિક આવી રીતે ભેગું કરશો એટલે તે ભેગું થઈ જશે. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને મિત્રો આવડે એવી જ આપણે રેસીપી શીખીએ છીએ. તો મિત્રો તમે પણ જરૂરથી કમેન્ટ કરજો કે કઈ રેસીપી બનાવી એનો આપણે ફોલો જરૂરથી કરીશું. મિત્રો આપણે ફાસ્ટ ગેસે ખાંડવી કરવાની નથી. ધીમોય નહીં અને ફાસ્ટય નહીં એવો ગેસ આપણે રાખીશું. એટલે વચ્ચે વચ્ચે આવી રીતે ડીશમાં જોતા રહેશે. ઠંડુ થાય એટલે આપણે આવી રીતે એને જોશું. હજી આપણી ખાંડવી પરફેક્ટ નથી થઈ.
તમને આવી રીતે પણ મિત્રો ખબર પડી જાય છે. જુઓ, એકદમ સરસ પતલી પતલી એમાં તમારી લેર દેખાય એટલે તમારી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આપણા ગુજરાતીઓની ખાંડવીની રેસીપી ખૂબ જ સરસ, પ્રિય અને બધાને ભાવે એવી આપણી ખાંડવી ખૂબ જ એવી બધાને ગુજરાતી લોકોને પ્રિય છે. તો આપણે ઘરે જ આવી રીતે ખાંડવી બનાવવી. સ્ટીલનું કે કોઈ પણ વાસણમાં તમે ખાંડવી બનાવી શકો છો. મિત્રો, આપણે 2 દિવસ પછી કુકરમાં પણ ખાંડવી કઈ રીતે બનાવી એ આપણે શીખીશું. કુકરમાં પણ સહેલી રીતે આપણે ખાંડવી બનાવી શકીએ છીએ. હજી આપણે 2 મિનિટ જેટલી વાર છે. વચ્ચે વચ્ચે આપણે મિત્રો આવી રીતે જોતું રહેવાનું છે. હવે આપણી ખાંડવી પરફેક્ટ માપ સાથે સરસ એવી તૈયાર થઈ ગઈ છે. બે મિનિટ આપણે ડીશમાં જોઈ લઈ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. થોડીક વાર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. સરળ રીતે ભેગી થઈ જાય એવી જ આપણે તૈયાર કરવાની છે. ખાંડવી થઈ જાય એટલે ફટાફટ આપણે શેમાં પાથરવી છે એ વાસણ તૈયાર કરવું. અહીંયા આપણું ખાંડવીનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ફટાફટ આપણે પ્લેટમાં જેમાં પાથરવી હોય એમાં આપણે પાથરશું. અહીં આપણે 2 પ્લેટ લેશું અને આવી રીતે આપણે ફટાફટ એને પાથરવાની છે.
આવી જ રીતે બીજી થાળીમાં પણ આપણે સરસ એવી પાથરી લઈએ. તમે પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો. અહીં આપણે બે થાળીમાં પથરાઈ ગઈ છે. હવે આપણે પ્લેટફોર્મ ઉપર પાથરી લેશું. પ્લેટફોર્મ ઉપર ફટાફટ પથરાઈ જશે. ઠંડી થાય પછી આપણે એના રોલ વાળીશું. મિત્રો આનું પ્લાસ્ટિક પાથરવાનું પણ આવે છે, તો એનાથી પરફેક્ટ સરસ એવી પતલી પતલી પથરાય છે. ફક્ત એક વાટકામાંથી મિત્રો આપણે જાજી બધી સરસ મજાની આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો ખાંડવી આપણે ફક્ત ને ફક્ત એક વાટકામાંથી આખું ઘર જમી લઈ એટલી આપણી સરસ મજાની ખાંડવી બને છે. ત્યાર પછી આપણે ફટાફટ ઉપાડવાની કે પાથરવાની ઉતાવળ આપણે કરવાની છે. ફક્ત મિત્રો એક કપમાંથી આપણી ખાંડવી જાજી બધી અને એકદમ સરસ રીતે આપણે ઘરે જ ખાંડવી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. 5 મિનિટ આપણે એને સૂકવવા દેશું એટલે તૈયાર થઈ જશે. અહીં આપણી ખાંડવી ફક્ત ને ફક્ત એક વાટકામાંથી કેટલી બધી ખાંડવી આપણે તૈયાર કરી છે. હવે એને 2 મિનિટ ઠંડી થવા દેશું. મિત્રો
રોજે આપણે લાઈવ જોડાઈએ છીએ અને મિત્રો કાલે આપણે સરસ મજાનો મેંગો મોહનથાળ બનાવેલો છે મિત્રો. તો જરૂરથી આ રીતે મોહનથાળ બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બને છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે મેંગો મોહનથાળ બનાવજો. મેંગો મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બને છે. નાના મોટા સૌને ભાવે એવો આપણો મોહનથાળ બને છે મિત્રો. અને મિત્રો 2 દિવસ પહેલા આપણે મેંગો પેંડાની રેસીપી મૂકેલી છે. એ પણ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. અને મિત્રો આપણે આ ગરમીની સિઝનમાં દૂધીના એકદમ સરસ પોચા રૂ જેવા આપણે લાડુ બનાવ્યા હતા મિત્રો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બાળકોને ખૂબ જ એવા ભાવે એવા આપણે દૂધીના લાડુ બનાવેલા હતા. તો મિત્રો મારી ચેનલમાં જરૂરથી તમે જોજો. હવે આપણે ખાંડવી સાથે ખવાય એવી સરસ મજાની ચટણી બનાવી લઈએ. સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગીતાબેન કેમ છો? પ્રિયાબેન, કમલેશભાઈ, લજવંતી, મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો આજે તમારી સાથે એકદમ સરસ મસ્ત એવી રેસીપી તમારી સાથે શેર કરેલી છે. તો મિત્રો તમને જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને સાથે આપણે ખાંડવી સાથે ખવાય એવી સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવી લઈએ. આ ચટણી ખાંડવી સાથે ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગશે. અહીં આપણે સૌપ્રથમ 2 લીલા મરચાં લઈશું. ત્યાં સુધીમાં આપણી ખાંડવી સરસ મજાની ઠંડી થઈ જાય અને એને આપણે કાપા પાડી લેશું. હવે એમાં આપણે આદુનો ટુકડો ઉમેરીશું. એમાં આપણે લીલા ધાણા ભાજી ઉમેરીશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. આવી રીતે સહેલી રીતે આપણે ખાંડવી મિત્રો બનાવી શકીએ છીએ. અને આપણે બહારથી મોંઘા ભાવની ન લેવી જોઈએ. અને આપણે ઘરે જ સરસ મજાની 1 કપ ચણાના લોટમાંથી આપણે જાજી બધી ખાંડવી બનાવી શકીએ છીએ. એમાં આપણે નાખીશું લીલું ટોપરું. એને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લઈએ. હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ જરૂરથી કહેજો. આપણે અડધું લીંબુ નીચોવીશું. હવે એમાં આપણે ખાંડવીનો થોડોક એવો ભૂકો ઉમેરીશું. એટલે આપણી ચટણી ખૂબ જ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બને. હવે આપણે થોડુંક એટલું પાણી ઉમેરી અને ચટણીને આપણે પીસી લેશું. પછી આપણે સરસ મજાના કાપા પાડીશું.
હવે આપણે ચટણીને પીસી લેશું. તમારું શુભ શેર કયું છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કમલેશભાઈ, લાજવંતીબેન, મિત્રો તમારું શુભ શેર કયું છે, તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો આપણે રોજે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરું છું, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણી ચટણી જુઓ, આપણી ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી ચટણી આપણી બની છે. હવે આપણે એક કપમાં કાઢી લેશું. મિત્રો તમે પણ જરૂરથી ખાંડવીની સાથે આ ચટણી બનાવજો. એકદમ સરસ આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત છે, અને ખાંડવીનો સ્વાદ 10 ગણો વધી જાય એવી આપણી આ સરસ મજાની ચટણી છે. હવે ચટણીને આપણે સાઈડમાં રાખીશું અને આપણે હવે ખાંડવીના કાપા પાડી લેશું. જુઓ મિત્રો, સહેલાઈથી આપણી ખાંડવી તૈયાર થઈ જાય છે. જુઓ, તો તમે પણ જરૂરથી આ જ રીતે ખાંડવી બનાવજો. ખાંડવી એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણે બનાવેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ખાંડવી બનાવજો. જો આપણી ખાંડવી એકદમ સરસ મસ્ત અને એકદમ સરસ પોચી રૂ જેવી આપણી ખાંડવી બની છે. જુઓ, હવે આપણે ખાંડવી માટે સરસ મજાનો એક વઘાર કરી લેશું. મિત્રો તમે કઈ રીતે ખાંડવી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણી ખાંડવી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આપણી ખાંડવી જોતાં જ ખાવાનું મન થઈ જાય મિત્રો, એવી ખાંડવી આપણી બની છે. હર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. એવી જ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર પાથરેલી છે એ પણ આપણે તૈયાર કરી લેશું. મિત્રો, પરફેક્ટ માપ સાથે આપણે ખાંડવી બનાવીએ તો આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ બને છે. પ્રવીણાબેન, કેમ છો? મજામાં? સુભાષભાઈ, મમતા, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે પ્લેટફોર્મ ઉપર પાથરેલી હતી એ પણ આપણે તૈયાર કરી લેશું. પ્લેટફોર્મ ઉપર પણ આપણી ખાંડવી મસ્ત એવી તૈયાર થઈ છે. હવે આપણે ખાંડવીનો સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈએ. ગેસ ઉપર આપણે તળતા પેન મૂકીશું. એમાં આપણે તેલ મૂકીશું. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું.
મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ખાંડવી બનાવજો. આપણી ખાંડવી એકદમ સરસ મસ્ત અને પોચી રૂ જેવી બની છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, સફેદ તલ અને લીમડો ઉમેરીશું. સૌપ્રથમ આપણે રાઈ ઉમેરીશું. એમાં આપણે સફેદ તલ નાખીશું. અને આપણે લીમડો નાખીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. અને આપણે ખાંડવી માથે ચમચીની મદદથી આપણે આવી રીતે પાથરશું. હવે આપણે ઉપર ધાણા ભાજી, અને લીલું ટોપરાનું ખમણ, અહીંયા આપણે લીલું ટોપરું ખમણીને ઉપયોગ કરેલો છે. તો મિત્રો આજે આપણે સરસ મજાની ટેસ્ટી અને મસ્ત એવી ચટણી સાથે ખવાય એવી આપણે સરસ મજાની ખાંડવી બનાવેલી છે. તો મિત્રો આજની રેસીપી મારી તમને ખાંડવીની જરૂરથી ગમી હશે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આજની મારી ખાંડવીની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મિત્રો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.